ભરૂચમાંથી કે જ્યાં અંકલેશ્વરમાં રોજગારી માટે યુવાનોની પડાપડી મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું, ભાજપે પલટવાર કર્યો। નોકરી માટે ભીડ બેકાબુ બનતા રેલિંગ તોડી યુવાનો પટકાયા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ અનેકો સવાલ ઊભા થયા હતા। 5 જગ્યાની ભરતી માટે યુવાનોની લાંબી લાઈનનો વિડીયો વાયરલ થયો। ખાનગી કંપનીની 5 પોસ્ટ માટે હતા વોક ઇન ઇન્ટરવ્યુ। 5 પોસ્ટ માટે 4050 અરજદારો ઇન્ટરવ્યુ માટે ઉમટી પડ્યા હતા। 3034 પુરુષ તો 1016 મહિલા અરજદારો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા। અંકલેશ્વરના વાયરલ વિડીયો મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું। કોંગ્રેસ નેતા મુમતાજ પટેલે ભાજપ પર નિશાન સાધ્યું। અંકલેશ્વરના દ્રશ્યો ભાજપના વિકાસની પોલ ખોલે છે। ગુજરાત મોડલની વાત વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। એ સિવાય બેરોજગારી ગંભીર મુદ્દો, ભાજપ સરકાર તેનાથી અજાણ હોવાના અનેકો આક્ષેપ કર્યા છે। વિપક્ષ અને કોંગ્રેસ યુવાઓના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતું રહેશે। लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूं, भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़, इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया, लोग गिर रहे थे, बिखर रहे थे। अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं, लोग परेशान हैं, बेरोजगार हैं। અંકલેશ્વરના વાયરલ વિડીયો પર ભાજપનો કોંગ્રેસ પર પલટવાર। ગુજરાતને બદનામ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ। ગુજરાતની કોઈ પણ વાતને નકારાત્મક બનાવવી તે કોંગ્રેસની માનસિકતા હોવાની વાત કહી। વોક ઇન ઇન્ટરવ્યુ માટે જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં જ લખ્યું કે તેઓને અનુભવી ઉમેદવારોની જરૂર છે। આ વાતનો અર્થ એ થાય કે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારો અનુભવી છે અને તેઓ બીજે ક્યાંય નોકરી કરી રહ્યા છે। જો તેઓ નોકરી કરી રહ્યા હોય તો બેરોજગાર હોવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો। તો અંકલેશ્વરના વિડીયો પર રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી। બેરોજગારીના મુદ્દા પર રાહુલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું। બેરોજગારીની બીમારી ભારતમાં મહામારીનું રૂપ લઈ ચૂકી છે। ભાજપ શાસિત રાજ્ય આ બીમારીનું એપિસેન્ટર બની ગયા છે। ભારત તો ભવિષ્ય મોદી સરકારના અમૃતકાળની હકીકત છે। અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુમાં થયેલ અફરાતફરીના મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું। કંપનીની ભૂલના કારણે અફરાતફરી સર્જાઈ હોવાનું નિવેદન આપ્યું છે। ઇન્ટરવ્યુ માટે રોજગાર કચેરીની મદદ લેવી જોઈતી હતી। ફરી આવી ઘટના ન બને તે માટે કંપનીને સૂચના અપાઈ। જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે। એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે। એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે। ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એધાણ અત્યારથી જ। कोई न कोई वजह से वो कंपनी की गलती की वजह से ये घटना घटी है और इसके लिए हम भी चिंतित हैं और आने वाले समय में ऐसा कोई भी इंटरव्यू हो तो उसके लिए सावधानी बरती जाए। इसके लिए हम पूरे सावधानी रखने का सूचना हमने भी दे दिया है। ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં અફરાતફરીના મુદ્દે જિલ્લા રોજગાર અધિકારીએ પત્ર બહાર પાડી પ્રતિક્રિયા આપી।
નાની જગ્યા પર ઇન્ટરવ્યૂ રાખ્યાનો પત્રમાં ઉલ્લેખ, રોજગાર કચેરીમાં ભરતી પ્રક્રિયાની જાણ ન કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં પોલીસ બંદોબસ્ત પણ ન લેવાયો.